श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री भागवत भगवान की जय, श्री गोपाल लाल प्यारे प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। विराजमान पूज्य श्री मामाजी, परम आदरणीय श्री वसंत कुमार काकाजी અને વલ્લભના લીલાના રસની ઝારી ભરી વૈષ્ણવ રૂપી હૃદય રૂપી બેઠકમાં જે ઝારી ભરી રહ્યા હતા એવા શ્રી આપણા લાડીલા જય વલ્લભલાલજી. કારણ કે આ પ્રત્યેક વૈષ્ણવનું હૃદય શ્રી વલ્લભની બેઠક જ છે અને આ સત્સંગના રસને જે ઝારી રૂપે આરોગાવી રહ્યા ઝરી રહ્યા છે અને એવો રસ વહાવે કે આપણને લાગે કે ચાલતું જ રહે ચાલતું જ રહે ચાલતું જ રહે. શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. વૈષ્ણવ એક વાત સમજી લો, શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, એમ ગુસાઈજી કહે છે. અમારા દયારામભાઈ તો એમ કહે કે જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલી પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન છે ને રાજા જેવા છે અને રાજાને બધી જ પ્રજા ઓળખતી હોય, એને વંદન કરતી હોય, એના સામર્થ્ય ગુણ એનું બધું જ પ્રજાને રાજા વિશે બધું જ ખબર હોય. પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ શ્રીનાથજી બાવાને બધા જ જાણે પણ શ્રી વલ્લભને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો છે. એમ દયારામભાઈ કહે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. એક વાર કેવલ પ્રેમથી વૈષ્ણવ જ્યારે શ્રી વલ્લભ બોલે છે ને ત્યારે એનું આખું ભાગવતજીનું પારાયણ થઈ જાય છે. અને હું નથી કહેતો, આ બધા ભગવદીઓના વચનો છે. કદાચ વ્રજયાત્રા તમે ન જઈ શક્યા પણ જ્યાં છો ત્યાં બેસી શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમનો પાઠ કર્યો ને તો યાહી મેં યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ નામ ભલો. તમારી વ્રજયાત્રા ત્યાં જ થઈ જાય. કારણ કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે. જેમ મર્યાદા માર્ગમાં પેલું ગણપતિજીની કથા નથી આવતી કે આખા વિશ્વનું પરિભ્રમણ કરવાનું કહ્યું અને મા બાપને મૂકીને જ્યાં પરિક્રમા કરી તો આખી યાત્રા થઈ ગઈ. એમ કદાચ બીજે કાં યાત્રામાં ન જઈ શકો, બસ મહાપ્રભુજીના સ્વરૂપની એક પરિક્રમા કરી લો ને તોય તમારી વ્રજયાત્રા થઈ જાય. અને આ કેવલ ભાવાવેશમાં નથી કહેતો, ભગવદીઓના પ્રમાણ છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે, એ અંગે અંગમાં યુગલ સ્વરૂપની અખંડ લીલાઓ થઈ રહી છે. એવું આ વલ્લભનું સ્વરૂપ. આપણે ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને રસ દર્શન કરી રહ્યા છીએ. પંચમ દિવસ છે. જેમ શરૂઆતમાં ઉત્સાહ હોય એમ વિરામમાં થોડી ઉદાસીનતા પણ હોય છે. પણ પ્રારંભ છે એનો વિરામ પણ છે. મંजिल पे पहुंचने की खुशी है मगर यूं तो मंजिल पे पहुंचने की खुशी है मगर खत्म हो जाए सफर ये भी हमने कब चाहा था. પહોંચ્યા આનંદથી વિરામ તરફ જઈ રહ્યા છીએ, એનો આનંદ છે કે બધું આનંદથી પાર થઈ રહ્યું છે, પણ પૂરું થઈ ગયું એનો ખેદ પણ મનમાં તો હોય. પણ આજે પૂરું થયું તો ફરી ક્યારેક શરૂ થશે એવા ઉત્સાહ સાથે આપણે તો આગળ વધીશું. પણ
ગોપીજનો પ્રતીક્ષા કરી રહ્યા છે યમુનાજીના કિનારે. આવો પોરબંદરના વૈષ્ણવ, ચાલીએ બ્રજમાં યમુનાજીના કિનારે અને ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવી અને ઠાકોરજીનો પુકાર કરીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિદિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. છેલ્લો દિવસ છે, સાથે પુકારજો. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. गोपियां प्रभु के गुण गाती हुई कहने लगी कि प्रभु આપના જેવી જ એક બીજી વસ્તુ અમને મળી છે. જેમ પૂર્વમાં વાત કરી ષટગુણની, પ્રભુમાં 6 ગુણ, શ્રી મહાપ્રભુજીમાં 6 ગુણ, શ્રી યમુનાજીમાં 6 ગુણ અને એમ જ ભગવાનની કથામાં પણ 6 ગુણ. જેવું સામર્થ્ય પ્રભુમાં છે એવું જ સામર્થ્ય પ્રભુની કથામાં પણ છે. પણ હા, આ કથા કદાચ એનાથી અધિક કાર્ય કરે છે. કેવી છે પ્રભુ આપની કથા? કથા કહેવાય કોને? કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે અખંડ સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. પ્રભુ આપની કથા કેવી છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ સંસારથી તપેલા જીવોને શાંતિ આપનારી છે. અને એટલે જ જુઓ ને, ઊંઘની ગોળી લઈ લે ને ઊંઘ ના આવે ને કથામાં આવી જાય. શાંતિ આવે ત્યારે થાય ને. તપ્ત જીવન. અને કથા એવી છે ને, કારણ કે જીવનમાં, સંસારમાં, જ્યારે તમે સંસારમાં રહો છો ત્યારે હંમેશા તમારા માટે ભગવાન પ્રશ્નાર્થ બનેલા રહે છે. આવું ભગવાન કેમ કરે? આમ કેમ ભગવાન? ભગવાન હશે, ભગવાન આવો હશે તો આવું કેમ કરે? હંમેશા સંસારમાં ભગવાન પ્રશ્નાર્થ હોય, પણ કથામાં આવો ત્યારે ભગવાન જીવનનો પૂર્ણ વિરામ બની જાય. સંસારમાં જાગેલા સર્વ સંશયો ના સમાધાન ભગવત કથામાં મળી જાય છે. એટલે ઘણા લોકો કહે ને, અમારે આ પૂછવું હતું, આ પૂછવું હતું, આ પૂછવું હતું, પણ કથામાં બેઠા ને તો બધાનો જવાબ મળી ગયો. આ તો કથાનો પ્રભાવ છે. અને એટલે તો આપણે ત્યાં દિનકર દાસ આદિની વાર્તાઓમાં કેવી તત્પરતા ભગવત કથા માટે કહી છે. કાચી બાટી ફાંકીને દોડ્યા, અંગ પેટ તો બચીએ ક્યારેક ભરાશે, પણ વલ્લભના મુખે તો મારા આત્માનું ભોજન પરીસાઈ રહ્યું છે. એ જો વંચિત રહી ગયો, એનાથી ચૂકી ગયો તો ઘણું ગુમાવી દઈશ. એટલે વૈષ્ણવ જ્યારે પણ કથામાં જાઓ ને, એવી લાલસા સાથે જજો કે એક શબ્દ પણ ચૂકી ન જાઓ. એવી પ્રભુની આ કથા છે. અને કથા માટે તો નિવૃત્ત તરશૈરુપગીય માનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. દશમ સ્કંદના પ્રારંભમાં જ અદ્ભુત વાત કરતા પરીક્ષિત મહારાજે કહ્યું છે કે આ તો ભવૌષધિ છે. ત્યાં વાત કરતા કહ્યું કે આ ભવૌષધિ છે. પેલી ઔષધિ તો કડવી હોય, આ કથારૂપી ઔષધિ તો પરમ મધુર છે. પેલી ઔષધિ તો અમુક માત્રામાં લેવાની હોય. આને તો પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવતા. વારંવાર પીતા રહેવાનું. પેલી ઔષધિ તો રોગ મટે તો ઔષધિ મૂકી દેવાની. આને તો ભગવાન મળે તોય પીતા રહેવાનું. જો ભાગવતજીમાં તમે જુઓ, પરીક્ષિત અને સુખદેવજી બંને એવા છે જેમને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે, તોય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે, અનન્ય પ્રેમ છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવે. મહાપ્રભુજી પણ એટલે જ આજ્ઞા કરી, જેને દ્રઢ આસક્તિ છે ભગવત કથા અને સેવામાં, એનો નાશ ક્યારે થતો નથી. એવી આ દિવ્ય કથા તપ્ત જીવનમ.
કવિ ભીરડીતમ. મોટા મોટા કવિ, આદિ કવિ બ્રહ્માજી આદિ દ્વારા ગવાયેલી. બ્રહ્માજી એ ભાગવતજીના આદિ વક્તા તો ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, એમણે બ્રહ્માજીને કહ્યું ચતુશ્લોકી ભાગવતના રૂપમાં, અને આમ કરતા કરતા વિસ્તાર 18,000 શ્લોકમાં થયો. કવિ ભીરડીત કલ્મશાપહમ. ભગવત કથા મનના કલ્મશોને ધોઈ નાખે છે. ચલો બીજું કાંઈ નહીં, પણ 5-5 દિવસ 4-4 કલાક તમે કોઈને નડ્યા નહીં એ ઓછું છે? આટલા કલાક કોઈના માટે ખરાબ ના વિચાર્યું એ ઓછું છે? એ તો આ માણસને 1 મિનિટ બેસાડવો અઘરો છે, અને 4-4 કલાક આવા ડાયા ડબરા થઈને બેઠા રહો સંભવ છે? આ કૃપા, આ કથાનો પ્રભાવ કલ્મશાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખે છે. એટલે અમારા વ્રજના બધા સંતો હોય ને એમ કે તમે પાન ખાઓ અને ચૂનો લગાડો, સોપારી નાખો, વરિયાળી નાખો, બધું નાખો, મોઢામાં મૂકો તો લાલી ના આવે મુખ પર. પણ પાનમાં કથ્થો લગાવો ને પછી મોઢામાં મૂકો તો લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય. કથ્થો સારો હોય તો સરસ. ઘણીવાર કથામાં એવું જોઈએ, શરૂઆત જ્યારે પ્રારંભ થતો ને ભાગવત કથાનો, એવા ઉદાસ થઈને ચડેલા અને પડેલા ચહેરે બેઠા હોય, કોઈનું નથી રે, કોઈનું નથી. પણ જ્યાં ચોથો દિવસ આવે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જો મેં તમને ગાવાનું કહ્યું હતું, કેવા ઉત્સાહમાં આવી ગયા. મેં કોઈને કહ્યું કે ગાઓ, તો હું ગાતો હતો. કેવા આનંદમાં આવી ગયા. બસ ચોથો દિવસ થાય ને પછી કથામાં એવા આનંદમાં ફરે, આમ ઝાલ્યા ના રે ઘણા તો. અરે કથામાં જઈએ છે, આવો આનંદ આવે છે, આવો આનંદ આવે છે, એવો ઉત્સાહ એના હૃદયમાં આવી જાય. કલ્મશાપહમ, સમસ્ત મનના કલ્મશો ધોઈ નાખે છે ભગવત. અનેક વાર ગંગાજીના સ્નાનથી પણ જે ન થાય એ એકવાર ભગવત કથાના ગંગાના સ્નાનથી થઈ જાય. એવો આ કથાનો પ્રભાવ છે. મન કલ્મશયુક્ત છે ને બહુ સહજ છે. જો સ્થિર મન કરો, આ કરો. 2 જણાના સ્થિર મન હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય એના, ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનો. બાકી સ્વસ્થ મનનો લક્ષણ જ ચંચલતા છે. વ્યાખ્યા જ મનની શાસ્ત્રોએ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. જે સંકલ્પ વિકલ્પ કરે ને નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન. એટલે ભક્તિ માર્ગમાં બહુ સ્થિર મન એ બહુ ફલાત્મક નથી. અહીંયા તો ચંચળતા જ સાધક છે. આજે જે સામગ્રી ધરીને કાલે જુદી, આજે જે વસ્ત્ર ધર્યા ને કાલે જુદા. આજે નૂતનતા છે સેવાની, આ ચંચળ મનને કારણે જ બનેલી છે. બસ ખાલી એની દિશા પ્રભુ પરક કરી દો. સંકલ્પમાં એ પ્રભુ ને વિકલ્પમાં એ પ્રભુ, આ બંનેમાં જો પ્રભુ રાખી દો તો એ જ મન ઉદ્ધારક થઈ જાય. બાકી મનની, ઘણા લોકો કે મારું મન ભટકે, તો શું તમને મૂકીને બધે આંટા મારે છે? ચલો મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? સાચું શું? એમ તો અર્જુને પણ કહ્યું હતું કે ચંચલમ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કરમ. આ દુષ્કર છે વાયુની જેમ, અને પકડવો બહુ અઘરો છે. પણ વાયુની સામે પવન ચક્કી મૂકી દો ને તો એ વીજળી પેદા કરવા લાગે, એ પ્રકાશ પાથરવા લાગે. બસ એમ જ આ સંકલ્પ વિકલ્પાત્મક મન જે છે, સંકલ્પમાં પ્રભુ અને વિકલ્પમાં પ્રભુ. કલ્મશને ધોઈ નાખનારી આ ભગવત કથા. જો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? પ્રભુની સૌથી મોટી કૃપા એ છે કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે તને મળે, તો તમારું પતન કરવા માટે તમારે કોઈ દુશ્મનની જરૂર જ નહીં પડે. આપણું મન જ કાફી છે પતન કરવા માટે. આ મનને કોઈ પોતાનો કોઈ નિગ્રહ થોડી છે. આ તો પ્રભુ બહુ મોટી કૃપા કરે છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જેમાં આપણું કલ્યાણ છે ને પ્રભુ એ જ આપે છે. એટલે જે મળે એના માટે હંમેશા એમ વિચારવું કે આમાં જ મારું કલ્યાણ હતું. કલ્મશોને ધોઈ નાખનારી ભગવત કથા છે. ગોપીઓ કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. શ્રવણ કરેનું મંગલ કરનારી છે. શ્રીમદાતતમ
ભૂવિ ગૃણંતિ તે ભૂરિદા જના. આ ભૂરિદ જનો સતત એનું ગુણગાન કરે છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી. પ્રસિદ્ધં પ્રિય પ્રેમ વીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમંગલં રહસि સંવિદો યારદી સ્પૃશઃ કુહકનો મનઃ ક્ષોભયંતી કાર્યે ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીઓ કહેવા લાગી, સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપનારી હોય, વિયોગમાં એ જ દુઃખનું કારણ થઈ જાય. પ્રહસિતમ, પ્રભુ આપકા વો હસના. જ્યારે અમે જલ ભરવા ગઈ હોઈએ અને આપ પનઘટ ઉપર કઈ કાદવ લપેટી દો, લેપી દો અને અમે લપસી જઈએ ને આપ તાળી બજાવી બજાવીને હસો. અનેક પ્રકારથી અમારા ઉપર હાસ્ય ઉપહાસ કરો. સંયોગમાં જે આનંદ આપતા હતા, વિયોગમાં એને સ્મરણ કરીને આજે મન ખિન્ન થઈ રહ્યું છે. પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષણમ, પ્રભુ આપકા વો પ્રેમ ભરી दृष्टि से हमको देखना. ઠાકોરજી જ્યારે રોજ ગાયોને લઈને વનમાંથી ગોકુલ પધારે અને સંધ્યા ભોગ સમયે વિવિધ પ્રકારના મનોરથો ગોપીઓએ કર્યા હોય, એક ગોપી અગાસી પર ચડી ગઈ. ઠાકોરજી પધારી રહ્યા છે અને મનમાં મનોરથ ગોપીને છે કે આજે ઠાકોરજી મારી તરફ દૃષ્ટિ કરે તો કેવું સારું. પ્રભુ ગોવૃંદને લઈને પધારે છે ગોકુલમાં. વૃંદાવનથી ગાયો આગે ગાય, પાછે ગાય, હિત ગાય, ચારે બાજુ ગાયોને લપેટતા ઠાકોરજી પધારી રહ્યા છે અને ગોપીનું ઘર આવ્યું. ઠાકોરજી કહે, જો ઊંચું મુખ કરીને એની સામે જોઈશ તો અન્ય ગોપીઓને એમ થશે કે પ્રભુને એ વધારે પ્રિય છે ને હું અમે ઓછા પ્રિય છે. શું કરું? એનો મનોરથે પૂરો થાય અને કોઈને ખબર ન પડે. ગોપી યાદ કરે છે, પ્રેમ વિક્ષણમ, પ્રભુ આપકા વો પ્રેમ ભરી दृष्टि से देखना. અને જ્યાં ગોવૃંદને લઈને પધારતા પ્રભુ એ ગોપીના ઘરની નિકટ પધાર્યા. ભક્તનો મનોરથ પૂરો કરવો છે. પ્રભુ વિચાર કરે, શું કરું શું કરું શું કરું. યુક્તિ સુધી કંઠમાંથી પુષ્પની માળા કાઢી ગેંદ બનાવીને ઉપર ઉછાળી એના તરફ દ્રષ્ટિએ કરી લીધી ને કોઈને ખબર ન પડી. प्रभु आपकी वो प्रेम भरी दृष्टि से हमको देखना. उस समय तो जो आनंद आया, आज उन दृष्टि का स्मरण करती है हमारा मन खिन्न होता है. प्रेम विक्षणम बृहद दुरश्रियो विक्षधामते. प्रभु आपनो विहरणम चते ध्यान मंगलम. आपनो एकांतिक विहार, आपનું એ મંગલ ધ્યાન, અનેક અનેક પ્રકારની કુંજ નિકુંજ લીલાઓનું સ્મરણ ગોપીજનો અહીંયા કરે છે. ભગવદીઓએ તો એના અનેક લીલા ગુણગાન પદોમાં કર્યા છે. કહ્યું, રહસ્ય સંવિદો યાર ઉદિસ્પૃશ. એ પ્રભુ રહસ્યમય આપની સાથેની ચર્ચા અમારા મનને ક્ષોભ કરી રહી છે. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગયે. ચલસિય વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલ તૃણાકુરૈ ચલસિયત પ્રજાન ચારયન પશુન. જ્યારે આપ ગાયોને લઈને વનમાં ચરાવવા માટે આપ પધારો પ્રભુ. નલિન સુંદરમ નાથ તે પદમ. આપના એક કોમલ કમળ જેવા ચરણ. અને જ્યારે આપ વનમાં ફરતા હો અને ત્યારે આપના ચરણારવિંદમાં કાંટા કાંકરા વાગે
એવા કોમલ ચરણમાં, આપના તો ચરણમાં વાગે, પણ આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, એટલે અમારા તો હૃદયમાં વાગે છે. નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણ અંકુરૈ શીલતૃણાંકુરૈ સીદતીતિ નઃ કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. 3 પ્રકારની ભૂમિ એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સાત્વિક, રાજસ અને તામસ. એક શીલાવાળી ભૂમિ એટલે ગિરિરાજજી પર ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. શીલતૃણ, તૃણવાળી ભૂમિ એટલે વૃંદાવન, ત્યાં ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. અને અંકુરૈ, દર્ભના અંકુરો હોય યમુનાજીના તટ ઉપર, અને ત્યાં ઠાકોરજી પધારે. પ્રભુ આપ પધારો છો. અહીંયા ગોપીઓને પ્રભુની સુકોમલતાનો અનુભવ થઈ રહ્યો છે. સુંદરતાનો અનુભવ તો બધાને થાય, દર્શન કરવા આવનાર દરેકને પ્રભુ સુંદર છે અનુભવ થાય, પણ સુકોમલતાનો અનુભવ તો જે ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ને એને જ થાય. જેણે ઠાકોરજી માથે પધરાયા હોય ને એને ખબર પડે કે મારો ઠાકોરજી કેવો કોમલ છે. કોમલતાના અનુભવ એને થાય. એટલે જ સેવામાં પણ વિવેક રાખો. જગાડતા, પોઢાડતા, શૃંગાર કરતા. નહીં તો ઘણી વાર લોકો શૃંગાર કરતા હોય ને ત્યારે ઠાકોરજીને યોગના બધા જ આસનો કરાવી નાખે. ક્યારેક આમ કરે ને આમ કરે ને પછી નુપુર ધરાવો ત્યારે શીર્ષાસન. પ્રભુને થયું સારું થયું લોકો મને યોગેશ્વર કહે છે, નહીં તો આના ઘરે બિરાજવું અઘરું થઈ જાય. જો વિવેક છે. 3 વસ્તુ યાદ રાખવી સેવામાં. સૌથી પહેલો સિદ્ધાંત સેવાનો, મારા માથે બિરાજતા ઠાકોરજી સાક્ષાત નંદનંદન છે. એ કોઈ ચિત્ર કે મૂર્તિ નથી. આ બધા મિશ્રી ના ભોગ, આ ભોગ, આ બધા પ્રશ્નો એટલા માટે જાગે છે કે આપણે એને સાક્ષાત નથી જાણતા. જો સાક્ષાત પ્રગટ જાણશો તો આ પ્રશ્નો જ નહીં આવે. પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો ભાવ. મારા પ્રભુ અતિશય કોમલ છે, અને એટલા માટે જગાડો તો કઈ રીતે જગાડાય? એમને ભોગ, જો ભોગ સિદ્ધ કરવો, સામગ્રી સિદ્ધ કરવું, સાજવું, સમર્પવું, સરાવવું, આ બધાનો પ્રકાર છે પુષ્ટિ માર્ગમાં. ખાલી બનાવીને ધરી દીધું એમ જ નથી. આ બધાનો વિવેક છે. સિદ્ધ કઈ રીતે કરાય? બોલવાનો વિવેક. આપણે એમ નથી કહેતા કાપીને લાવ, આપણે સમારીને લાવ યા સુધારીને લાવ. બોલવાનો વિવેક છે સામગ્રીમાં. ઘણા લોકો કહે લાવો ને પ્રસાદ ધરાવો ને ભગવાનને. જો પ્રસાદ જ છે તો ધરાવવાની જરૂર શું છે? સામગ્રી ધરાવાય. શ્યામને મળવામાં જે અગ્રી એ જ સામગ્રી છે. કાની અપાય, ભોગ ધરવાનો ક્રમ છે આપણે ત્યાં. કઈ રીતે વસ્તુ, ક્યાં દૂધઘર આવે, ક્યાં અંસકડી આવે, કઈ રીતે સકડીનો થાર હોય, કઈ રીતે કોર સનાય, આ બધાનો વિવેક છે. કર્મ મનુહાર લીવાવે. એક તો નેગભોગ હોય અને બીજો અધકીની મનોરથની સામગ્રી હોય. આ દરેકના પ્રકાર આપણે હમણાં તેનો વિષય નથી, પણ પ્રગટતાનો ભાવ, બીજો સુકોમલતાનો ભાવ. બે કાર્યોમાં ઉતાવળ નહીં કરી. એક જગાડતી સમય અને બીજું પોઢાવતી સમય. એમાં બહુ શાંતિથી કરવું. નાના બાળક ફિર જાગે પુન પુન ફિર કે આવે, કમલ નયન કો નાહી જગાવે. નિત્ય લીલામાં કહ્યું ને, યશોદાજી જગાવવા જાય છે પણ એવા ગાઢ નિંદ્રામાં પ્રભુ પોઢેલા છે કે જગાવવાની હિંમત નથી. મારો લાલન કેવો શ્રમિક છે. આવો ભાવ. અને એટલા માટે આ વિવેક છે. તો પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો, અને ત્રીજો ભાવ આ મારા ઘરે મારા ગુણ કે સામર્થ્યને કારણે પ્રભુ નથી, પણ શ્રી વલ્લભની કૃપાને કારણે મારા ઘરે વિરાજે. આ વાત ક્યારે ભૂલવી? એટલે જ તો આપણે સવારે જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજીનું સ્મરણ કરીએ છીએ, ઠાકોરજીને જગાવતા પહેલા, તે સ્મરણ શું આંખ બંધ કરીને એમના મુખને યાદ કરું? ના, સ્મરણ કરવાનો અર્થ થાય કે હવે મારી આંખ બંધ કરું છું અને શ્રી વલ્લભની આંખે મારા ઠાકોરજીને જોઈશ. મારી આંખ બંધ કરું છું, હવે શ્રી ગુસાઈજીની આંખે મારા ઠાકોરજીને જોઈશ. કારણ કે મહાપ્રભુજીને ઘરે ઠાકોરજીને ગમે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. અને વલ્લભ ગ્રહ એટલે કોણ? અમારું જ ઘર ના. જેના ઘરમાં વલ્લભની રીતથી સેવા થાય છે એ બધા વલ્લભના જ ઘર છે. કારણ કે જેનું ચાલતું હોય એનું ઘર કહેવાય. તમારા ઘરમાં તમારું ચાલે છે કે મહાપ્રભુજીનું? નક્કી કરજો. જો વલ્લભની રીત તમારા ઘરે ચાલે તો તમારું ઘર વલ્લભનું ઘર છે. અને એમની રીત છે, જ્યાં જેમની રીત એનું ઘર. એ જ તો મહાપ્રભુજીએ કૃપા કરીને કે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયેલો, પણ આજે કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. ઘેર ઘેર આનંદ.
આ તો હમણાં લોકો કે સોમવારે આ કરવાનું, અહીંયા જવાનું, મંગળવારે આ જવાનું, ને બુધવારે તો આ કરવું જ પડે, ને ગુરુવારે અહીંયા પગે ના લાગો તો પાપ લાગે. આ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. તમારા દરેક વારને જો તમારે તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી લો. દરેક વાર તહેવાર બની જશે. દર્શન ભયો સવેરો હરિજુ કો, દર્શન ભયો સવેરો. મુખારવિંદના દર્શન કરતા જ વ્રજ ભક્તોની સવાર ત્યારે પડે જ્યારે ઠાકોરજીના લાલનના મુખારવિંદના દર્શન કરે. આ ભાવ તો અત્યારે તો એમ થાય જેની સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય. આવા ચમત્કાર આવું જલ્દી આપે. શ્રી વલ્લભની કૃપાને કારણે આપણા ઘરે બિરાજે. તો અહીંયા ગોપીજનોને સુકોમલતાનો અનુભવ થાય છે કે પ્રભુ આપના ચરણને શ્રમ પડે તો અમારે તો હૃદયમાં વાગે. એકવાર તો ગોપીજનો ભેગા મળીને યશોદાજી પાસે આવ્યા. કહેવા લાગી, અરે યશોદા તું लालन को ध्यान नहीं रखे. कहा भयो? अरे देखो लालन खुले चरणारविंद सु वन में जाए हैं, उनके चरणारविंद में श्रम पड़े हैं, कछु मोजड़ी तो सिद्ध करा के धरा ठाकुर जी को. यशोदा ने कही बात तो ठीक है गोपीजन तुम्हारी. અને યશોદાજી રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી. લાલનને બોલાવે, લાલન કાલથી આ મોજડી પહેરીને આપ વનમાં પધારજો. અને લાલન તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં. અને ગૌશાળામાં આવ્યા ને ગાયના પગમાં મોજડી પહેરાવા લાગે. ગાયને પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે ગાય. યશોદાજી દૂરથી ઉભા ઉભા જુએ, કહે લાલન ગાય કોઈ મોજડી પહેરતી હશે? ત્યારે લાલન કહે, જો લાલનની ગાય મોજડી ન પહેરે તો લાલન પણ ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પાવન કરશે. ગોપીજનો સુકોમલતાનો અનુભવ કરે છે. પ્રભુ આપના એક કોમલ ચરણારવિંદ અને એને શ્રમ પડે તો અમારા તો હૃદયમાં કાંટાઓ વાગે છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર કરવા લાગી. દીન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ વિપ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મુહુઃ मनसि नः स्मरं वीरयच्छसि. तारिये मेरे साथ. ओ श्रीनाथजी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારે પરીક્ષાએ દિવસના અંતમાં જ્યારે સાયંકાલ થવાનો સમય થાય અને ત્યાં ગોકુલમાં નંદ બાબા યશોદાજી વ્રજભક્તો તાપ કરતા હોય, आओ मेरे गोविंद गोकुल के चंदा भई बड़ी बात. हे प्रभु सुबह से आप पधारे हो, अब तो सायंकाल होने आया, प्रभु वापस गोकुल पधारो. અને ઠાકોરજી અહીંયા જાણી જાય ગોકુલમાં વ્રજભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને કદંબના વૃક્ષની ઉપરની ડાલી પર ઠાકોરજી ચડી જાય અને વનમાં દૂર દૂર ચરતી ગાયો અને ડાલી પર ચડીને અધર પર વેણુ પધરાવીને ઠાકોરજી વેણુના નાદ કરે અને વેણુનો સ્વર આખા વ્રજમાં વ્યાપે. કાન ઊંચા થઈ જાય ગાયોના અને દોડતી ભાગતી ગાયો એ કદંબના વૃક્ષની આજુબાજુ ગોઠવાઈ જાય. ઠાકોરજી નીચે ઉતરે અને આગે ગાય પાછે ગાય इत गाय उत गाय. आगे गाय पाछे गाय इत गाय उत गाय. गोविंद को गायन में बसे ગાયો છે, પાછળ ગાયો છે, આજુબાજુ ચારે બાજુ પ્રભુ ગાયોથી વીંટળાયેલા છે. ખુરજ ઉડી રહી છે. આખું વાતાવરણ દિવ્ય બન્યું છે. ક્યારેક
પોતાના વેત્રને ગોલ ગોલ ઘુમાવતા હિયો 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 કરતા ગાયોને ચરાવતા જાય. હટક 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 ગાયો વૃંદોને આગળ લેતા. ક્યારેક ગાયને દોવાના નોંધણાને મસ્તક સાથે બાંધીને ઠાકોરજી આંબાની ઉગેલી મોહરોને તોડી તોડી પોતાના મસ્તક પર ખોસી લે, મોર પીછાઓને ખોસી લે. ક્યારેક કટીમાં પીતાંબર બાંધ્યું છે, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ હોય, ખેલ કરતા જાય, કૂદતા જાય અને ગોવૃંદને લઈને ઠાકોરજી ગોકુલની તરફ અગ્રસર ગાયને કે સંગ ધાવે ગાયન में सचुपावे गायन की खुरे अंग सो लगावे आगे गाय पाछे गाय गीत गाय उठ गाय गोविंद को गायन में बस वोई भावे बस ગોપીઓ કહેવા લાગી, આ રીતે ગોવૃંદની મધ્યમાં જ્યારે આપ પધારતા હો અને આવા સુંદર સ્વરૂપના જ્યારે અમે દર્શન કરીએ, કરે દર્શન કરતા આપના મુખારવિંદના અમારું મન ખિન્ન બની જાય, આપને પામવાની લાલસા તીવ્ર બની જાય. પ્રભુ ક્યારે આપ મળશો, ક્યારે આપની પ્રાપ્તિ થશે? લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. આપના એ મુખારવિંદના પ્રાપ્તિની લાલસા અમારી અંદર વધી જાય છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર કરતી યમુનાજીના તટ ઉપર ગોપીઓ પ્રભુનો પુકાર કરી રહી છે. प्रणत कामदं पद्मचार्चितं धरणिमण्डलं ध्येयमापदी चरणपङ्कजम् संतमं च ते रमणन स्तने स्वर्पयाधिहन्. ગોપીઓ કહેવા લાગી, પ્રણત કામદમ, સમગ્ર કામનાઓને પૂર્ણ કરનારો. મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે 5 પ્રકારના ઉપકાર ચરણારવિંદ કરે છે. પ્રણત કામદમ, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા પ્રભુના ચરણારવિંદ છે. જો ખાલી ચરણસ્પર્શ કરો તો એને નાનું ન ગણતા, તમે તો ચરણસ્પર્શ કરીએ છીએ. અરે આ કલ્પવૃક્ષ સમાન છે. શાસ્ત્રોમાં જે 3 તત્વો બતાવવામાં આવ્યા, કલ્પવૃક્ષ, કામધેનુ ને ચિંતામણી, એમાંથી કોઈ એક વસ્તુ પણ મળી જાય ને તો જીવની સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય. પણ એ પુષ્ટિ માર્ગીઓ, તમારી પાસે તો આ ત્રણેય છે. વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી તમારી પાસે છે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. અને ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત, કામધેનુ રૂપ યમુનાજી તમારી પાસે છે. તમારા તો સકલ મનોરથો સિદ્ધ થવાના છે. આમાંથી એક તત્વ હોય તોય પૂર્ણ ઈચ્છા થાય, તો અમારી પાસે તો 3 તત્વો છે. ગોપીઓ કહે, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત કામદમ, કામનાઓને પૂર્ણ કરનાર. જેમ પેલું સ્ટેમ્પ હોય ને, તમે સ્ટેમ્પને જુઓ તો બધા ઊંધા અક્ષર દેખાય તમને એમાં, પણ એ સ્ટેમ્પ સહીમાં લગાડીને જ્યારે કાગળ પર આમ મારો ને તો બધાય સીધા થઈ જાય. એમ કપાળ પર લખાયેલી ઊંધી દુર્ભાગ્યની રેખાઓ હોય, પણ એ કપાળ જ્યારે પ્રભુના ચરણ પર પડે તો દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય. એ ઉલટી રેખાઓ આપમેળે સીધી થઈ. અને એટલા માટે ગોપીઓ કહે, પ્રણત કામદમ, પ્રભુ અમારી કામનાઓને પૂર્ણ કરનાર આપના ચરણારવિંદ છે. ચરણ પર તો અનેક ગાથાઓ આપણે ત્યાં ભગવદીઓએ પણ ગાઈ છે. પદ્મજાર્ચિતમ, બ્રહ્માજી અને લક્ષ્મીજી દ્વારા પૂજિત છે આપના ચરણારવિંદ. ધરણી મંડનમ, આ ધરણીમાં શૃંગાર રૂપ આપના ચરણારવિંદ છે. અને એટલે જ્યારે અક્રૂરજી પણ આવ્યા ને વ્રજમાં, ત્યારે સૌથી પહેલા વ્રજ રજમાં પ્રભુના ચરણના ચિહ્ન દેખાયા.
અને રથમાંથી નીચે ઉતરીને આળોટ્યા છે અક્રૂર. અને જ્યારે રજમાં આળોટ્યા, ચરણમાં આળોટ્યા, એટલે હવે વ્રજમાં પ્રવેશવાનો અધિકાર મળ્યો છે. વૈષ્ણવો, ટિકિટ કપાવીને ટ્રાવેલ એજન્ટ જોડે વ્રજમાં જતા રહો એને વ્રજયાત્રા ન કહેવાય. પણ આગળ આગળ વલ્લભકુલ ચાલતા હોય, પાછળ પાછળ વૈષ્ણવો ચાલતા હોય, એમની ધૂળ ઉડે અને એ મસ્તક પર લાગે ત્યારે વ્રજમાં જવાનો અધિકાર મળે આપણને. આમ કેવલ ફરી આવવાથી વ્રજયાત્રા નથી થઈ જતી. જેમ કોઈ નાનું બાળક ઘરમાં હોય યા ઘરનો માલિક ઘરમાં હોય અને પછી તમે ઘરમાં જાઓ તો તમને એક એક ઓરડા ખોલીને બતાવે, પણ ઘરના માલિક વગર તમે ઘરમાં જાઓ, દરવાજે તાળું મળે ને ત્યાં જ પગે લાગીને પાછા આવવું પડે. એમ આ વ્રજનો માલિક કોણ છે, વિધાતા કોણ છે? તો કે શ્રી વલ્લભના શ્રીઅંગમાં સમગ્ર વ્રજ મંડળ છે. શ્રી યમુનાજી વિધાત્રી છે, દેવતા ગિરિરાજજી છે. આ તત્વોમાં જો નિષ્ઠા નથી તો ખાલી આંટો મારીને પાછા આવ્યા કહેવાય. એક વૈષ્ણવને સ્વપ્નમાં ભગવાને કહ્યું કે તું બ્રજમાં આવો, મારે તને દર્શન આપવા છે. ઠાકોરજી આજ્ઞા કરી અને પેલો ભક્ત પ્રસન્ન થઈ ગયો અને ઘરમાં તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો અને કરીને ચાલ્યો વ્રજમાં. અને વ્રજમાં અઠવાડિયું ગાળ્યું પણ ક્યાંય પ્રભુ દેખાય જ નહીં. આમ થયું કે પ્રભુએ બોલાવ્યો, સ્વપ્નમાં આજ્ઞા કરીને મળતા નથી. થાકીને પાછો ઘરે આવ્યો અને જુએ તો ઘરના દરવાજે ઠાકોરજી ઊભા છે. અરે પ્રભુ, આપે બોલાવ્યો બ્રજમાં અને હું 7 દિવસ ખૂણે ખૂણે બધે જ ગોતી આવ્યો, ક્યાંય આપ ન દેખાયા, દરવાજે ઊભા છો, આવું કેમ? ઠાકોરજીએ કે હું શું કરું, મેં તો તને બ્રજમાં જ મળવા બોલાયો, પણ ઘરમાં તાળું મારતા તે જ કહ્યું કે ઠાકોરજી રક્ષા કરજો, એટલે અહીંયા ઊભો છું. હા, તે જ મને કહ્યું કે ધ્યાન રાખજો. હું ઘરનું ધ્યાન રાખું. ધરણી મંડનમ એટલે મહાપ્રભુજી માટે પણ કહ્યું ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આ સાક્ષાત નંદ નંદનના ચરણારવિંદ મારા મસ્તક ઉપર પડી રહ્યા છે. ધ્યેયમાં પદી વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય કોઈ હોય તો એ પ્રભુના ચરણારવિંદ છે. જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે, વિપત્તિ આવે, પ્રભુને કહેવાની પણ જરૂર નથી. ખાલી સેવાના રૂમમાં બેસી અને પ્રભુના નામનું સ્મરણ કરો. સંસારીઓને કહેવા જશો તો દુઃખમાં વધારો કરશે, દુઃખમાં તમારી હાંસી કરશે. इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. અહીંયા કોણ લૂછવાનું છે? અહીંયા તો બધા જ રડી રહ્યા છે અને રડતાની પાસે આંસુ લૂછાવવા ન જવાય. વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય પરમાત્મા છે, પ્રભુ છે. એટલે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવી જાય ત્યારે કોઈ પણ પ્રકારના અન્યાશ્રય કરવા કરતા ઠાકોરજીના ચરણ પકડી લેજો. કારણ કે પ્રભુને જો આપણા માટે જે અસંભવ વાત હોય ને, એ અસંભવ લાગતી આપણા માટેની વાત એ ઠાકોરજીને બદલવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલે જીવનમાં જ્યારે મનોરથ પણ કરો ને કોઈ પણ, ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને ન કરતા. કારણ કે આપણું સામર્થ્ય બહુ નાનું છે. પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, પણ જેનો મનોરથ કર્યો છે એનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. કારણ કે પ્રભુને તમારા હાથે મનોરથ કરાવવો હશે તો તમારા સંજોગો બદલવામાં એને ક્ષણની પણ વાર નહીં લાગે. તમને એમ લાગે આવી કથા હું ક્યાં કરવાનું, આવું આયોજન હું ક્યાં કરવાનું, આવો મનોરથ હું ક્યાં કરવાનું. પોતાના પરિસ્થિતિ ને સંજોગોને જોઈને મનોરથો ન કરતા. પ્રભુના સામર્થ્ય, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. એટલે તો મહાપ્રભુજી કહે કે તે જેનું શરણું લીધું છે એ સર્વ સમર્થ છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય જીવનમાં નહીં કરો, કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. એવાનો આશ્રય કરો જેનામાં તારવાનું સામર્થ્ય હોય. એટલે તો ગુરુ પણ અનેક પ્રકારના કયા ને. જો દુનિયામાં શિક્ષકો ઘણા હોઈ શકે, ગુરુ તો એક જ હોય. જે બુદ્ધિની ભૂખને સંતોષે ને એને શિક્ષક કહેવાય, અને જે આત્માની ભૂખને સંતોષે એને ગુરુ કહેવાય. એટલે આપણે બધાને જે ગુરુ કહેવાય, આની પાસે આ શીખ્યો એટલે આ ગુરુ, આની પાસે આ શીખ્યો તો આ ગુરુ. અરે એ બધા શિક્ષકો છે. ગુરુ તો એ છે જેણે પરમાત્મા આપણા ખોળામાં રમતો કરી દીધો છે. અને પુષ્ટિ માર્ગમાં ગુરુ સ્વયં ગુસાઈજી મહાપ્રભુજીને કહે છે ગુરુવે નમઃ. ગુરુ શ્રી વલ્લભ છે.
અને એટલા માટે ગોપીજનો કહે ધ્યેય માપદી ચરણ પંકજમ સંતમમ ચતે રમણ નસ્તને સ્વર પયાધિયન, આપ અમારા હૃદયમાં પધરાવો, એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુકારવા લાગ્યા. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગવી સ્મારણમ નૃણા વિતર વીરના स्थेधरामृतम. गोपियां कहने लगी प्रभु आपके अधरामृत का दान दीजिए. अधरामृत में पण अनेक प्रकार, चर्वित, जूठण, प्रसादी અને અધરામૃત, એના પણ સૂક્ષ્મ પ્રકાર વિચારી શકાય. ચર્વિત, ગુસાઈજીએ પોતાનું ચર્વિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું ને, જે બોલી નતા શકતા એને વેદ વેદાંતની વાતોને ગાઈ દીધી. કેવી કૃપા, કેવી કૃપા ગોપાલદાસ પર, કેવળ ચર્વિત તાંબુલ આપ્યું. વાણીએ જેની નથી, અને ખાલી એમ કહું ગોમતીનો વર તો સાગર હોય. અને કૃપા થાય ને ત્યારે અંતર અને અંતરાય બંને કપાઈ જાય. પછી એમ ન હોય કે વ્રજ આટલું દૂર, એ તો મર્યાદા, તમે છો ત્યાં વ્રજ ઊભું કરે એનું નામ કૃપા. અંતર જતું રહે ને અંતરાય જતા રહે. 1.25 લાખ જન્મનો અંતરાય રામાનંદ પંડિતને પડ્યો અને મહાપ્રભુજી સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો સ્વીકાર કરી. આ કૃપા. ગોપાલદાસના અંતર અને અંતરાય બંને કપાયા. પછી તો બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. ભલે ને હજારો વર્ષ પહેલા થઈ હોય, પછી ભલે ને હજારો વર્ષ પછી થવાની હોય. ગોપાલદાસ તમે જુઓ, પુત્ર પૌત્રાદિક સુખ શું કહું જો તું મુખમાં એ કરે રસના. હજી તો ગુસાઈજીની સન્મુખ બેઠા છે અને પુત્ર પૌત્રાદિકની વાત કરે છે, ભવિષ્યની વાત કરે છે. અને આ દાસનો દાસ જાય વારણે, બારણે ઊભો રહ્યો રે દર્શન જોએ. દર્શન કરે. પ્રગટ પોતાના નેત્રોથી ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં થઈ રહ્યું છે અને દરવાજે ઊભા ઊભા ગોપાલદાસ એના દર્શન કરી રહ્યા છે. વિચાર તો કરો. ભૂતકાળ વર્તમાન થઈ ગયું, ભવિષ્ય વર્તમાન થઈ ગયું, બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ ગઈ. આનું નામ કૃપા. અને એટલા માટે કૃપા થાય તો સામર્થ્ય આપમેળે આવી જાય. નેત્રોના આકારે જેને નથી એવા સુરદાસને મહાપ્રભુજી ગોકુલ લઈ જાય ને કહે, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને ઘુટુરન ચલત રહેનું તનુ મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં અને જે ઘૂંટણીએ ચાલી રહ્યા છે એવા બાલકૃષ્ણલાલના દર્શન સુરદાસને થયા છે. દેખો રી હરી નંગમ નંગાજમ, આંખના આકારે નથી છતાંય દેખાય છે. આ કૃપા. અંતર અને અંતરાય બંનેને કાપી દે એનું નામ કૃપા છે. અહીંયા ગોપીજનો કહે કે આપનું એ અધરામૃત તો ચર્વિત, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત, આ 4 રીતે મુખારવિંદની કૃપા થાય. અને ચોથું પાંચું વચનામૃત. મુખારવિંદ દ્વારા 5 રીતે. નંદદાસને કેવલ જૂઠન પાતલ ધરી હતી અને 3 પાતલ કરી હતી. જે પતિ પત્ની જેનામાં આસક્ત થયા હતા નંદદાસ, અને પાર આવ્યા અહીંયા 3 પાતલ જોઈ કે આ ત્રીજું કોણ, અમે 2 જ છીએ. કે ત્રીજો આવી રહ્યો છે. અને નંદદાસ જ્યાં આવ્યા અને જૂઠણ પાતલ લીધી, બુદ્ધિ અલૌકિક થઈ ગઈ. કેવો ભાવ! એમ અધરામૃત ને વચનામૃતની પણ ઘણી ચર્ચા કરી શકાય. કયું સુરત વર્ધનમ, પ્રભુ આપનું અધરામૃત કેવું છે? પ્રેમને વધારનારું છે. વૈષ્ણવો નિત્ય ઠાકોરજીને ધરેલી પ્રસાદી મિશ્રી મુખમાં જરૂર મૂકજો. તમારો ભક્તિનો હૃદયમાં ઉદય થશે. ભક્તિ હૃદયમાં પ્રગટિત થઈ જશે. અને પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે એને તો ભક્તિ કહેવાય. યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી ને તૃપ્તો ભવતી. નારદ ભક્તિ સૂત્ર. જેની અંદર ભક્તિનો ઉદય થયો હોય એનું લક્ષણ શું? સિદ્ધો ભવતી, તૃપ્તો ભવતી, તૃપ્ત થઈ જાય. એવી કૃપા થાય. તો અહીંયા કહ્યું સુરત વર્ધનમ શોક નાશનમ, સંસારના સમસ્ત શોકોનો નાશ થઈ જાય.
અને એટલે જ તો મહાપ્રભુજી કહે ભગવત સેવા કરો. વૈષ્ણવ પૂછે પણ કરવાથી મળશે શું? તો કહ્યું તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે. ભગવત સેવા શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ઠ ચુંબિતમ. જ્યારે આપ અધર પર વેણુ પધરાવો અને એમાં પોતાની સુધા પધરાવો, તે અધર દ્વારા ચુંબિત, એ સુધા વેણુનાદ દ્વારા. એટલે જ કહ્યું ને વિષયાનંદ અને બ્રહ્માનંદ, જે આનંદની આગળ અણુ જેવા થઈ જાય એનું નામ જ વેણુ છે. મહાપ્રભુજી વેણુની વ્યાખ્યા કરે છે. જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ બંને અણુ જેવા થઈ જાય એ વેણુ. અને વેણુ માટે તો ઘણી બધી ચર્ચાઓ. ગોપ્ય કિમાચર દેમ કુશલમ સ્વમેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત પચોશ્રુ મુચુસ્તર્વો યથાર્યા. ગોપીઓ કહે કે આ તો અમારા ભાગની સુધા વેણુ લઈ જાય છે. મહાપ્રભુજી કહે કે વેણુને સુધા મળતી નથી. 3 કારણ આપ્યા. પુરુષ છે, જડ છે, જીવવા નથી, રસાનુભવ કઈ રીતે કરી શકે? એટલે એ તો માધ્યમ બને છે. પૂછ્યું કે આટલી પ્રિય તું કેમ છું પ્રભુની? વેણુ કહે એમ તો મને મારા ગુણોની ખબર નથી, પણ એક વસ્તુ મારામાં છે એટલે પ્રભુને પ્રિય છું. ગોપીએ પૂછ્યું કઈ એ વસ્તુ? ત્યારે વેણુએ કહ્યું કે એક ગુણ મારામાં એવો છે. તો કહ્યું કયો? તો કહ્યું પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે. સ્વરિત વેણુ નામ સુષ્ઠ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. અન્ય રાગોનું વિસ્મરણ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावे, या मैं अपनो मन हरिसो जोड़्यो और हरिसो जोड़ सबन सो तोड़्यो. अन्य रागोનું વિસ્મરણ થઈ જાય. હે પ્રભુ એ સુધાનું અમને પાન કરાવો, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગાય. અન્હિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે અટતિ યદ ભવાન અન્હિકાનનમ. દિવસના અંતમાં ગાયોને લઈને જ્યારે આપ ગોકુળની ઓર પધારો અને ગોરજથી મંડિત આપનો મુખારવિંદ કેશ વિખરાયેલા હોય અને આપ એવા સુંદર લાગતા હો, અને ત્યારે અમે સંધ્યા આરતી લઈ અને દ્વાર પર ઉભા હોઈએ. આપના અમારા નેત્રોથી, અપલક નેત્રોથી આપના દર્શન કરતા હોઈએ અને એટલામાં થોડી વાર થાય ને પાપણ બંધ થાય, ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ જેવા લાગે છે કે 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓની પાપણ ફરકે નહીં, પણ એમનામાં ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? પણ અમારી અંદર ભગવત દર્શનની લાલસા આપી છતાંય પાપણ કેમ આપી? નંદદાસજી કહે બ્રજ મેં વિરહ 4 પ્રકાર. 4 પ્રકારનો વિરહ ગોપીઓને અનુભવાય છે. આ છે પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને વિયોગ થઈ જાય, વિરહ થઈ જાય. એટલે દર્શન કરવા જાઓ ને ત્યારે સાવધાન રાખજો કે ક્યાંય પાપણ બંધ ન. નહીં તો ઘણા દોડતા 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 મંદિરે જાય, ઠાકોરજી આગળ ઉભા રહીને પછી ઊંધા વળે ને ત્યારે જ આંખ ખોલે ને પછી કે દર્શન કરવા ગયા. અરે કર્યા ક્યાં? અહીંયા તો સાવધાની રાખવાની કે ક્યાંય મારી પાપણ બંધ ન થઈ જાય. આટલી પલક માત્ર પણ મને ઠાકોરજીનો દર્શન ન થાય એવું ન થાય. આપણે ત્યાં તો પ્રસંગ ચૌડાની વાર્તા આવે ને, નિત્યનો નિયમ દર્શનનો. અને એકવાર રાજભોગના દ્વાર બંધ થઈ ગયા, એવો તાપ હૃદયમાં થયો, નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યા. મારો કયો અપરાધ? હે શ્રીનાથજી બાબા, આજે આપે દર્શન ના આપ્યા. એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયું. ઉપાડી પોતાની છડી અને દિવાલમાં બખોલ કરી શ્રીનાથજી બાબાએ બખોલમાંથી એને દર્શન આપ્યા. આને કહેવાય દર્શન, એ તત્પરતા. એક ભાઈને કોઈએ કહ્યું કે રોજ ઠાકોરના સવારે દર્શન કરી તો દિવસ સારો જાય. તો પેલા નિયમ બનાવ્યો કે રોજ દર્શન કરવાના. 29 દિવસ થયા, રોજ દર્શન કરવા આવે. 30મા દિવસે ગયો તો ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. અને પેલો નારાજ થાય કે અરે મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું, આપ ઊંધા બેસા છો, આવું કેમ? ત્યારે ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં?
મને જોઈને તારો તો સુધરે, પણ તને જોઈને મારું શું થાય? પ્રભુ આપના તો આ પલકાંતર વિર. બીજું જ્યારે ઠાકોરજી ગાયોને ચરાવવા વનમાં પધારે, અને એ છે વનાંતર વિર. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. જે વેણુ ગીત અને યુગલ ગીતની કથા છે એ છે વનાંતર વિર. ત્રીજો વિર છે દેશાંતર વિર, કે જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે આવ્યા અને જે દશા બ્રજની થઈ છે. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી. લહર વમળ ને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જસુમતીને માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવન. જે દશા બ્રજની થઈ, અને નંદાસજી તો અદ્ભુત વર્ણન કર્યું છે. અગાસી પર ઉભેલી એ ગોપી શ્યામનું નામ લઈને રડી રહી છે કે પ્રભુ બ્રજ કે વિરહી લોગ વિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, આંખીન બહત પનારે. અને એટલામાં શરદ પૂર્ણિમાનો ચંદ્રમા ખીલી રહ્યો છે. ગોપીને એમ થયું કે મારી મજાક કરે, હમણાં એને મારું, લાકડી લઈને આવીને મારવા જાય. પણ ક્યાં આકાશમાં દૂર રહેલો ચંદ્રમા કેમ પહોંચાય? થયું કે ચંદ્રમાનું વાહન હરણ છે. કુમળું કુમળું ઘાસ તોડીને લાવી હરણને બતાવવા લાગી. એમ થયું કે હમણાં હરણ આવે ને તો ચંદ્રમાને પકડી. પણ ચંદ્રમા આવતો નથી. શું કરું? કેમ એને માફ નહીં કરું? મારી મજાક કરે છે. થાળીમાં જળ ભરીને લાવીને અગાસીમાં મૂકી. થયું કે હવે ચંદ્રમા આમાં આવશે ને એને મારી. સોટી લઈને ઊભી રહી, થાળ મૂક્યો છે, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું, અને જ્યાં મારવા જાય ત્યાં ચંદ્રમામાં રહેલો શ્યામ દાગ દેખાયો, અને જ્યાં શ્યામ રંગ દેખાયો ત્યાં ઠાકોરજીની સુધી આવી ગઈ અને મૂર્છિત થઈને ગોપી પડી. આ દેશાંતર વિર જે વ્રજ ભક્તોને. ચોથો વિર છે પ્રત્યક્ષ વિર. સામે જ ઠાકોરજી ઊભા હોય અને એક ક્ષણ માટે એવો વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવી લેશે, અને એ વિચાર માત્રથી ગોપી મૂર્છિત થઈ જાય. એ છે પ્રત્યક્ષ વિર. આમ ચાર પ્રકારના વિર ગોપીઓને થાય, અને ગોપીઓ આગળ પુકાર કરતા આ ગાન કરી રહે. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવા નતિ વિરંગતે ત્યચ્યુતા ગતા ગતિ વિદસ્તહો ગીત મોહિતા ગીતવયોષિતઃ प्रभु आपके लिए सबको छोड़कर आई है. અને આપના જેવો બીજો કોણ કપટી હશે કે જેની પાછળ બધું મૂકીને આવ્યા હોય એને મૂકીને જતો રહે? પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, આ બધાને મૂક્યા છે, દેહને છોડ્યા છે, સ્નેહ તો લઈને જ આવ્યા છે. આ બધાની ભીતર રહેલો અમારો પ્રેમ લઈને આવ્યા છે. હવે બધું આપને ધરવાનું છે, કારણ કે આત્માના સંબંધી તો આપ જ છો. સાચા સંબંધી તો આપની, કારણ કે આપની જોડે આત્માનો સંબંધ છે. યો યદંસ સતમ ભજે, અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. શાસ્ત્ર કહે, વેદ કહે, આત્માને કારણે જ બધું પ્રિય લાગે, કારણ કે એક જ આત્મા બધામાં વ્યાપેલી છે, અને એટલા માટે બધા પ્રિય લાગે છે. આ પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા, બધાને છોડ્યા છે. જો ગોપીઓ કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વનકીનો, એટલે તો ભગવતીએ ગાયું ને કે આ બધી ગોપીઓ ઘરમાં વનને પ્રગટાવે છે. બધા જ સ્વજનો છે, પણ ચિત્ત પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. નારણદાસની વાર્તા આવે ને કે પેલા વ્રજવાસીના બાળકને રાખ્યો, દુકાન છોડીને ગોકુલ જઈ શકતા નહીં, અને એવો પગારદાર છોકરો રાખ્યો કે 2 ઘડી થાય, એનું કામ જ કે 2 ઘડી થાય ને યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને આટલું યાદ અપાવે ને મૂર્છિત થઈને પડી જાય. આસક્તિ પ્રભુમાં છે. તો પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા, અને વૃત્રાસુર પણ એ ચોથા શ્લોકમાં વાત કરે છે ને, મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત.
અમારું ચિત્ત ક્યાંય ન લાગે આપના સિવાય. મારે તો ભગવદી જનોનો સંગ મળે. સાચા સગા છો શ્રીનાથજી, તમે સાચા સગા છો. અને આ સૌરાષ્ટ્રમાં તો પેલું ધોળ ગાતા હોય ને, પ્રાય બહુ પ્રસિદ્ધ છે. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશો. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જશો. આપણે બે બાહુલીએ વળગી, આપણે બે બાહુલીએ વળગી યમુનાજી માનાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. ગોકુળિયાની ગલીએ જય હો. ગલીએ ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની ગલીએ ગલીએ ગુણ ગોવિંદના ગાશું. સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશું. આપણા સાચા સંબંધી કોણ? જે આપણા ભગવત સંબંધી છે, જે આપણા વૈષ્ણવો છે, એ જ સાચા સંબંધી છે. કારણ કે સંસારના બાકી બધા જ સંબંધો પાડનારા છે, પણ વૈષ્ણવનો સંબંધ છોડાવનારો છે. સત્સંગ અને દુસ્સંગની સીધી સાદી વ્યાખ્યા કરી શકાય. જેને મળતા ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. સીધી સાદી વ્યાખ્યા. ભલે ને ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો હોય, ગમે તેટલા મોટા પદ પર બેઠો હોય, પણ જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ જ છે. દુસ્સંગની તો અનેક વ્યાખ્યા, હરિરાયજી તો કેટલા અનેક વ્યાખ્યાઓમાં ચર્ચા કરી શકાય. દુસ્સંગ કેવો કોને? અરે ભગવાનના નામે દુસ્સંગ થઈ શકે છે. એમની માનું કે કેવલ સંસારની વાતોથી દુસ્સંગ થાય. જે ભગવાનમાં અવિશ્વાસ જગાડે દુસ્સંગ છે. ઘણા લોકોને મળે, લો તમારા બા તો આટલા ભગવદી, તોય આવા માંદા પડ્યા, આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તો કેમ પાઠ કરતા હોય બીમાર ના પડે? શું સેવા કરો એટલે ભગવાન બધા ભૂગોળ ખગોળ ને મેડિકલના નિયમો બદલી નાખે? એટલે ક્ષરતી શરીર, જે નાશ ધીરે ધીરે નાશ પામે એનું નામ શરીર. એમ કરીને લોકો આપણો ભરોસો ડગવી દે. અરે સાર તો એવો કાઢવો જોઈએ કે બા આટલા માંદા છે તોય સવારે ઉઠી અપરસ કરીને સેવામાં પહોંચી જાય છે. મારે સેવા કરવી છે. સેવા કરે એટલે માંદા પડે એમ નહીં વિચારવું, માંદા છે તોય સેવા કરે છે. લોકો ભલે કીર્તન ગાય પણ બહુ ક્રોધી છે, ભલે સેવા કરે પણ બહુ લોભી છે. અરે ઊંધું વિચારો, આટલો લોભી છે તોય સેવા કરે છે ઠાકોરજીની, આવો ક્રોધી છે તોય કીર્તન ગાય છે. આપણે દોષોને આગળ રાખીને વ્યક્તિનો, અને માણસનો સ્વભાવ જ છે, માણસ એ માણસની વિકૃતિને યાદ કરીને એને યાદ કરે. તમે કહો ફલાણા ભાઈને ઓળખો, કયા પેલા ભાઈ? તો તમને યાદ ના નથી, પેલા જાડા અને ઠીંગડા ટાળ પડેલી, ઓહો એને ઓળખી ગયો. એની વિકૃતિ બતાવો તો તરત યાદ થઈ જાય, એનો સ્વભાવ યાદ કરાવો તો તરત યાદ થઈ જાય, પણ એના ગુણોથી યાદ ન રહે. આ માણસનો સ્વભાવ છે. અને જે મૂળ વાત કરીએ છે, ગોપીજનો કહે કે બધાને છોડીને અમે આપના શરણે આવ્યા, અને આપના જેવો બીજો કોણ એવો કપટી હશે જેમ અડધી રાતના અમારો ત્યાગ કરે? અને એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર કરે છે. રહસી સંવેદમ રક્ષયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરશ્રિયો વીક્ષધામ તે મુહુરતિ સ્પૃહા મૂયતે મનઃ. પ્રભુ આપનું એ હસવું, આપની એ પ્રેમ ભરી દ્રષ્ટિ, આપનું એ વિશાળ લક્ષ્મીજીના નિવાસ રૂપ વક્ષ સ્થળ, આ બધું સ્મરણ કરીએ તમારું મન ખિન્ન થાય છે.
આપને મળવાની તીવ્રતા અમારા હૃદયમાં વધી જાય છે. અને એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરવા લાગે. વ્યતિરંગતે વૃજીન હંત્રલમ વિશ્વમંગલમ સ્વજન આપ તો વ્રજભક્તોના પાપને દૂર કરવા માટે જ પધાર્યા છો. આપ તો વિશ્વના કલ્યાણ માટે પધાર્યા છો. પછી પ્રભુ અમારી આગળ પ્રગટ કેમ નથી થતા? અમે આપની વાંછના કરીએ છે, પ્રભુ પ્રગટ થઈ જાઓ. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરવા લાગી. ગોપીઓના તે સુજાત ચરણામુરુહં સનેષુ ભીતાશનૈ પ્રિયદધિ મહિકૈકશેષુ તેનાટવી મટસિત વ્યથતેન કિંસ્વી કુરપાદિભિ ભ્રમતિભિ ભવદાયુષામ. ગાતા ગાતા ગોપીઓનો કંઠ રૂંધાવા લાગ્યો. યત્તે સુજાત ચરણામ્બરુહં સ્તનેષુ ભીતા શનૈ પ્રિયદધિમહિ કર્કશેષુ. અમે ડરતા ડરતા ધીરે ધીરે આપના આ કોમલ ચરણાર વિંદને અમારા હૃદયમાં પધરાવી રહ્યા છે. અમને ભય છે ક્યાંક અમારી કઠોર છાતીની આપના કોમલ ચરણાર વિંદને ચોટ ન લાગી જાય. કંઠ રૂંધાવા લાગો ગોપીઓનો. શબ્દો ખૂટ્યા અને ભાવ આંસુ બનીને સરવા લાગ્યા. रोने से और इश्क में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. જ્યારે આંખમાંથી પ્રભુને યાદ કરીને અશ્રુ બિંદુઓ હૃદય પર પડે ને, ત્યારે જન્મ જન્માંતરના કલ્મશો એ બે આંસુઓ ધોઈ નાખતા હોય. પ્રલાપ કરવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રબંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ પુકાર કરે છે, જોર જોરથી રડે છે. સુસ્વરમ, રડવું તો હંમેશા બેસુરું હોય, પણ ભોગો માટે રડો તો બેસુરું લાગે, ભગવાન માટે રડો તો એ સ્વરમાં થઈ જાય. ગોપીઓ રડે છે, 3 જણા રડે, કોઈ ભાવમાં, કોઈ અભાવમાં ને કોઈ સ્વભાવમાં. સંસારી વ્યક્તિ અભાવમાં રડે, ભક્ત ભાવમાં રડે, અને ભક્તને રડતો જોઈ ભગવાન સ્વભાવમાં રડે છે. મહાપ્રભુજી કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, અને એ છે ભક્તના હૃદયમાં પ્રગટેલી દીનતા. પ્રીતમ પ્રીત ही ते पइये यद्यपि रूप गुण शील सुघड़ता इन बात न रिझई. केवल दीनता. दीनता પણ 3 પ્રકારની, ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. દોષોથી જે પ્રગટી દીનતા, દોષોના જ્ઞાનથી, એ ભૌતિક દીનતા છે. અને જ્ઞાન થયું, અંતઃકરણ પવિત્ર થયું. અંતઃકરણ પવિત્ર, અંતઃકરણથી જે પ્રગટે આધ્યાત્મિક દીનતા. અને અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવદ વિરહ પ્રગટ થાય, અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટ થાય એ આધિદૈવિક દીનતા છે. અને એ દીનતા ગોપીઓના હૃદયમાં પ્રગટી છે. પ્રલાપ કરે છે, જોર જોરથી રડી રહી છે ગોપીઓ. સાહિત્યકારો તો કેટલું વર્ણન કરે. કાગડો બેઠો બેઠો ડાળ પર જુએ છે ગોપીઓની આંખોને. મત્સ્ય જેવી આંખો છે. ગોપીને ખબર પડી કે આને આંખો ખાવી છે મર્યા પછી. કાગા તુમ જબ ખાઈયો ચુન ચુન ખાઈયો બાંસ, દો નૈના મત ખાઈયો મોએ પિયા મિલન કી આસ. ખાવો હોય તો આખો શરીર ખાઈ જજે, બે આંખોને ખુલી રહેવા દેજે, એ પ્રભુના દર્શન માટે ખુલી રહેશે. કાગા નૈન નિકાલ દઉં જો પીયું પાસ લે જાય. કાગા નૈન નિકાલ દઉં જો પીયું પાસ લે જાય, પહેલે દરસ દિખાય કે ફિર લેજો તુમ ખાય. આંખો કાઢીને હું તને આપી દઉં, એક શરત,
જો તું પહેલા ભગવાનના દર્શન આંખોને કરાવી. પ્રભુ આપના વગર કેમ જીવીશું? કૃષ્ણ દર્શનની લાલસાથી રડી રહી છે. ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધન વાસી सांवरे लाल, तुम बिन रहो न जाए. ब्रजराज लड़े ते लाड़ी ले. ચતુર્વદાસ દર્શન કરવા શ્રીનાથજીના જાય છે. શ્રીનાથજી સતઘરામાં બિરાજે છે અને જ્યાં તાલા મંગલ જુએ દ્વાર ઉપર પ્રલાપ કરતા ચતુર્વદાસજીના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા છે. ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. जुग जुग अविचल राजिए लाल, यह सुख शैल निवास. श्री गोवर्धन धर रूप पर बलिहारी छत्रभुज. હે પ્રભુ, આપના રોમ રોમ પર કરોડો ચતુર્વદાસનો છાવર થઈ જાય. આપના વગર કેમ જીવીશું? અને જ્યારે તાપ પ્રગટ્યો અને ત્યાં गिरधरજીને શ્રીનાથજીએ કહ્યું, गिरधरजी अब मुकु वापस जानो. अरे बाबा इतनी जल्दी क्यों? और रुक जाओ, खेल के दिन चल रहे हैं. अब मुकु वापस जानो. ચતુર્દાસજીનો વિરહ સહન ન થયો અને નરસિંહ ચતુર્દશીના દિવસે ઠાકોરજી પુનઃ ગિરિરાજજી પર પધાર્યા. ગોપીઓ પ્રલાપ કરે છે, પ્રભુ પ્રગટ હો જાઈએ. પરમ વિરહ પ્રગટ થયો અને ઠાકોરજીએ જોયું હવે આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થઈ છે. અને તાસામાં વિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. અને ગોપીઓના પરિકરમાં સાક્ષાત મન્મથ કામદેવને પણ મથનારા પ્રભુ ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. બોલો રાસ વિહારી લાલ की जय. रास विलास गहे મહારાજ થયો છે. આકાશમાં દેવતાઓ આવીને તુંદુભી નાદ કરે છે. કોઈ ગોપી પખાવજ લીધી, કોઈએ સારંગી લીધી છે, કોઈએ બંસી લીધી, કોઈએ વીણા લીધી અને આજ મહારાસ હો રહા હૈ. रास विलास गहे कर पल्लव. रास विलास गहे कर पल्लव. एक एक पूजन कृपा में મહારાજ કે દર્શન કીજીએ. ઠાકોરજી એક ગોપીના કંધા ઉપર હાથ રાખે, એકની કટી પર હાથ રાખે. ક્યારે એક હાથ બધા સાથે ઊંચો કરે તો બધાના જમણો હાથ ઊંચો થાય, ક્યારેક ડાબો હાથ ઊંચો કરે, ક્યારેક ચરણારીન પર થઈ કરી અને નુપુરની ધ્વનિઓ કરે. અહીંયા ગોપી પખાવજ વગાડે, વીણા નાદ કરે ને બંસીના નાદ કરે. द्वे द्वे गोपी बीच बीच माधो. द्वे द्वे गोपी बीच बीच माधो. नर्तत संग सहेली. रास विलास गहे कर पल्लव. દ્વે ગોપી બીચ માં આપણા અષ્ટ સ્વરૂપ, 7 સ્વરૂપ અને 8મા શ્રીનાથજી અને વચ્ચે બબે ગોપીજનો સ્વકીયા અને પરકીયા. અને આમ આખા મહારાષ્ટ્રનું મંડળ બન્યું છે. અલૌકિક મહારાષ્ટ્ર થયો છે. સ્વસ્વરૂપનું સ્થાપન 5 પ્રકારે ઠાકોરજીએ વ્રજ ભક્તોની અંદર કર્યું છે અને અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરી ચૂક્યો છે. બોલો રાસ વિહારી લાલ કી જય. આપણો પણ સત્રનો સમય વિરામ કરવાનો આવ્યો છે. સુંદર શ્રી વલ્લભ ગુણગાન કર્યા અને હવે ગોપી ગીત રાસમાં પરિણમિત થયું. વિપ્રયોગ સંયોગમાં વિરામ પામ્યો. અલ્પાનંદ પૂર્ણાનંદ બની ગયો. આમ સર્વોચ્ચ લીલા રાસ લીલા કહી છે શાસ્ત્રોમાં. આજ સુધીના જેટલા આચાર્યો, વિદ્વાનો, મહાપુરુષો થયા બધાએ સર્વાનુમતે રાસ લીલાને સર્વોપરી લીલા કહી છે. તો એની તો ઘણી બધી ચર્ચાઓ છે, પણ વિરામ પણ આવશ્યક છે. કારણ કે હું તો એમ માનું વિસર્જન પણ સર્જનની શરૂઆત હોય છે.
પ્રત્યેક વિસર્જન સર્જનની શરૂઆત વિરામ પ્રારંભની શરૂઆત છે. તો સત્સંગનો પ્રવાહ તો વહેતો જ રહે છે. પૂર્ણ વિરામ નથી લગાવતા, અહીંયા તો અલ્પ વિરામ લાગે છે. કારણ કે આ જોગિયા પરિવારના મનના મનોરથો થમે એવા નથી. એ તો એક પછી એક મનોરથો એમના હૃદયમાં પ્રગટતા જ રહે છે. ખરેખર ઈલાબેનનું તપ છે તો એમને આવા ધાર્મિક અને સંસ્કારી બાળકો એમના ઘરે છે. જયેશભાઈ અને સચેશભાઈ બંનેનો જે ભાવ છે ને આખો કુટુંબ જે રીતે આખો એક જોગિયા પરિવાર એક પરિવાર બની અને આ મનોરથમાં મને તો લાગે બધા ગોપી બનીને ગોપી ગીત સાંભળી રહ્યા હતા. આવો એક આત્મીયતાનો ભાવ દરેકની અંદર જે છે. અત્યારના સમયમાં ધન મેળવવું સહેલું છે, પદ મેળવવું સહેલું છે, પણ સંસ્કારી બાળકો જીવનમાં મેળવવા એ પુણ્ય વગર ઘરમાં પેદા ન થાય. આ પૂર્વજોના પુણ્યો છે, આ પૂર્વજોના આશીર્વાદ છે, પૂર્વજોએ કરેલી ભક્તિના પરિણામ છે. અને પ્રહલાદજીની કથામાં તો આવે છે કે એક સંસ્કારી બાળક ભક્ત બાળક થાય ને 21 પેઢી તરી જાય આપણે. તો ખૂબ ખૂબ ભૂરી ભૂરી સાધુવાદ આશીર્વાદ તો ના આપી શકું, વડીલો બિરાજમાન છે, પણ શુભકામના આપું છું. અને એમના તો મનોરથ એમ તો કે દર વર્ષે થાય, પણ દર વર્ષે તો બે વર્ષે આપણે આવા આયોજનો કરીશું. એમને તો ભાવ ઘણો છે, પણ જ્યારે જ્યારે સંજોગો આવા બને, પ્રભુના આવા સુંદર સત્સંગના આયોજનો થાય તો એ તો ખરેખર ભક્ત જીવનની સાર્થકતા અને સફળતા છે. પણ આ આયોજનની સફળતા કેવલ મનોરથી પરિવારને નહીં આપું, પણ મારી બંને આજુબાજુ જે આચાર્યો બિરાજેલા છે એમને હું ખાસ આપીશ. કારણ કે એમનો જે શ્રમ, એમની ઉદારતા મનની, નહીં તો ઉદારતા વગર સંમેલનો કઠિન થઈ જાય, પણ એમના મનની જે ઉદારતા છે અને આત્મીયતા મારા પ્રત્યેની, પરિવાર પ્રત્યેની, અને ખાસ મામાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા, એ આ આયોજનની સફળતામાં હું મૂળ તો આપના આશીર્વાદ અને આપ લોકોનો પ્રયત્ન એને માનું છું કે એ વગર આ બધું સંભવ નહોતું. આજે વિશ્વભરમાંથી સમાચારો આવી રહ્યા છે, મેસેજો આવી રહ્યા છે, ફોનો કેવલ વૈષ્ણવના નહીં, વલ્લભકુલના ફોનો આવે છે કે એ લોકો સાંભળી રહ્યા છે, એમને એટલો આનંદ આવી રહ્યો છે કે આ રીતે સાથે વલ્લભકુલ બિરાજી અને વૈષ્ણવ સૃષ્ટિને આવો આનંદ આપે, આવું બહુ દુર્લભ જોવા મળે. અને વૈષ્ણવ તો ભેગા થયા બરાબર, અમે 5 દિવસ સાથે રહ્યા એવું પણ પહેલી વાર થયું. કારણ કે સતત પરિભ્રમણ હોય એટલે આવો સંજોગ ના થાય કે 5 દિવસ આટલા 4 કલાક સાથે બેઠા હોઈએ. પણ એ પણ વલ્લભની કૃપા તો એમના વલ્લભના પરિવાર પર તો સદા રહી છે. અને એટલે જુઓ, આવા યુવાન આચાર્યજી તો આમની આયુ માંડ 21-22 વર્ષ લાલનની છે, પણ કેવું અદ્ભુત વક્તવ્ય. હજી આપ કેટલા યુવાન વસંતકુમારજી, પણ કેવું નિખાલસપણે હૃદય ખોલીને પોતાના વૈષ્ણવને આમ પોતાના ગણી અને સ્વીકારે છે. તો ફરી કહું કે ભાગ્યશાળી છો પોરબંદર વાસીઓ કે આવા યુવાન આચાર્યો આપને મળ્યા છે. કારણ કે આ તપોભૂમિ છે. આવા વડીલ વલ્લભકુલના આચાર્યોની આ પોરબંદર તપોભૂમિ રહી છે, સેવા ભૂમિ રહી છે કે જ્યાં જ્યાં બિરાજી આજે જે આખું સૌરાષ્ટ્રમાં જે ભક્તિનો પ્રચાર દેખાય છે એમાં બહુ મોટો હાથ પોરબંદરમાં બિરાજતા વલ્લભાચાર્યોનો. આજે આટલી પેઢીઓમાં તમે કેવા પ્રતાપી આચાર્યો આ ભૂમિને પ્રાપ્ત થયા છે, એ ખરેખર તમે ઇતિહાસ ચકાસો, થોડું તારણ કાઢો તો તમને ખબર પડશે કે પુષ્ટિ માર્ગને ગૌરવ અપાવનારું આ પોરબંદરમાં બિરાજતું વલ્લભકુલ પરિવારો છે. તો ખરેખર મારું સૌભાગ્ય છે કે આવા આચાર્યોની સાથે મને પણ વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. આખો પરિવાર અમે બધા સાથે જ છીએ, એક જ છીએ, અને આ રીતે જ સાથે મળી સમગ્ર વિશ્વની સૃષ્ટિને આ રીતે જ લાભ આપતા રહીએ એવું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ છીએ. અને આ પ્રવાહ તો વહેતો જ રહેશે. સિતારોं को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, फिर किसी मोड़ पर मुलाकात होगी. ફરી ક્યાંક કોઈ આવા સત્સંગમાં આપણે એકત્રિત થઈશું અને આ સત્સંગનો આનંદ લઈશું. અંતમાં મારી વાણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય.